જય માતાજી, જય દ્વારકાધીશ। તો અત્યારે વાગ્યા છે સવારના 5:30 અને આપણી સવારની સરસ મજાની શરૂઆત થઈ ગઈ છે। તો પહેલાં તો આપણે બધા ભગવાનને પગે લાગી એમના આશીર્વાદ લઈ લઈએ ને પછી આપણા જે નિત્યક્રમ પ્રમાણે જે આપણા કામો હોય એ કરીએ। તો પહેલાં ભગવાન પછી કામ। તો આજે સોમવાર છે તો આપણે મહાદેવની થોડીક પૂજા વિશેષ થશે। ઉષાબેન આપણી સાથે જ 5:30 વાગે જાગી જાય હો, એને ખબર પડે ને એટલે આપણાથી પહેલાં તો જમીન ઉપર ઈ હોય અને મમ્મી જોઈએ એને। તો અહીંયા આપણે પુષાબેનને મમ દઈ દીધું અને સાઈડમાં આપણો ચા મૂકી દીધો। તો જો અહીંયા સૂરજ દાદા દર્શન દેવાની તૈયારી કરી રહ્યા છે અને અહીંયા આપણે સૂર્યને અધર્ય દઈ દીધું છે અને તુલસીજીને પાણી રેડી દીધું છે। તો જો આમાં સરસ મજાના ચકલાઓ કલરવ કરી રહ્યા છે અને જો આપણે ધજાના દર્શન પણ બહુ મસ્ત થાય છે। તો જો અહીંયા બીજા મંદિર છે એના પણ મસ્ત ધજાજીના દર્શન થાય છે। અમારે તેમાં સરસ ચકલાઓ કલરવ કરી રહ્યા છે। તો જો આપણે અહીંયા તુલસીજીને પાણી દઈ દીધું છે અને આપણા સરસ મજાના ફૂલ ઝાડ છે, તૂટી ગયું છે। તો અહીંયા આપણે પુષાબેનને ઠંડી પડે ને તો આપણે ઓઢાડી દઈએ કેમ કે બહુ પવન છે। મસ્ત મજાનો કલરવ કરે છે ને ચકલીઓ। જો મંદિરની ધજા ઉપર છે ને પોપટ બેઠો છે। તો આપણે છે ને અત્યારે મંદિરે આવ્યા છીએ। અમારું બહુ જૂનું મંદિર છે, મારા કુળદેવી માનું। તો આપણે મંદિરે આવ્યા હતા ને તો એમ કે મંદિરે કોઈ દી ખાલી હાથે ન જવાય। તો આપણે અહીંયા ચકલા, ખિસકોલી, કીડી, મકોડા જે પણ જીવ હોય ને આપણે છે ને અહીંયા રોટલી રાખીએ છીએ। કાલે આપણે અહીંયા જોશી કેટલી રોટલી છે, જોકે નથી જોતી, ખાઈ જ જાય છે। તો જો અહીંયા રોટલી રાખી દીધી છે આપણે બારી ઉપર। અત્યારે બહુ પવન છે, મને શરદી બહુ થઈ જાય ને એટલે મારે માસ્ક ને બધું બાંધવું પડે। તો આપણે મંદિરના ઓટલા પર બેસીએ જરીક વાર। હાય ભગવાન। તો જો આવ્યું મારું માતાજીનું મંદિર। રોટલી છે તો આ રોટલી છે ને આપણે ગાય માટે લઈ આવ્યા હતા। આ રોટલી છે ને આપણે અહીંયા રાખી દઈશું એટલે અહીંયા છે ને ગાય ખાઈ જશે। જો અહીંયા રોટલી રાખી દઈએ આપણે એટલે અહીંયા છે ને ગાય આવીને ખાઈ જશે। તો હાલો આપણે જઈએ ઘરે। જો કોણ આવ્યું, કોણ આવ્યું? એ ભાઈ લાલભાઈ અહીંયા આવો, હાલો અહીંયા આવો। જો ચીકુ આવે છે મારા દીકરાને, અહીંયા જો 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 ફેવરેટ છે હો લાલભાઈને। આકડો છે, આકડો આયરો થતું ક્યાંક હતો ખરો। આજે સોમવાર છે ને તો આપણે છે ને ફૂલ નથી, હા છે આકડો છે, આકડો આકડો ચડાવાય? ચડાવાય જ નહીં, હું કામ ન ચડાવાય? આકડો ધતુરો તો મહાદેવના પ્રિય છે। તો ચલો સરસ કામ થઈ ગયું, આ બી મળી ગયા। હવે આપણે બીજા છે ને ફૂલ લઈ લઈએ, આમાંથી ફૂલ લઈ લઈએ। ચક્કુ હાટું પાણી। તો જો સવારમાં આપણે જે ધતુરો તોડી આવ્યા હતા ને એ મહાદેવજીને ચડાવી દીધો છે। જો ધતુરો છે, પછી આકડાના ફૂલ છે અને બીજા 12 માસીના ફૂલ છે। તો અહીંયા આપણા દીવાબત્તી થઈ ગયા
દીવાબત્તી કર્યા પછી મંદિરમાં કેટલી સરસ મજાની રતી લાગી. હવે કાનુડાને નવડાવવાનો છે. લડ્ડુ ગોપાલને નવડાવી, નવા વસ્ત્ર પહેરાવડાવી અને એમના સ્થાને એમને બેસાડી દઈએ અને એમને ભોગ પણ લગાડી દઈએ આપણે. પછી બપોરના 12 વાગે સીધું જમવાનું. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. ને અહીંયા જો અમારા લડ્ડુ ગોપાલજી નાહી ધોઈને નવા વસ્ત્રો પહેરી લીધા છે. તો અહીંયા લડ્ડુની થાળી આવી ગઈ છે. એમાં છે ખીર, મિક્સ શાક, પાપડ, રોટલી. આજે 11:15 વાગે જ ધરાવી દીધું હતું. એમને બહારે જવું હતું ને એટલે. અમારા વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ.